14મી સદીમાં બેલ્જિયમમાં રેનાલ્ડ III નામના રાજા રાજ કરતા હતા અને તેમના નાના ભાઈ એડવર્ડે આ રાજા રેનાલ્ડની વિરુદ્ધ બળવો કર્યો અને એમને ગાદી પરથી ઉથલાવી દીધા અને પોતે બેસી ગયા. રાજગાદી પર એડવર્ડ એ રાજ કરવા લાગ્યા અને એમણે એમના ભાઈને કે જે મેદસ્વી હતા, સ્થૂળકાય હતા, બહુ ભારે જાડા હતા, એમના માટે ખાસ રૂમ બનાવી, હવા ઉજાસવાળી રૂમ, બારીઓ મોટી મોટી, પણ દરવાજો નાનો એક સાંકડો રાખ્યો. અને આ રેનાલ્ડને પોતાના ભાઈને કીધું કે જ્યારે તું તારી પોતાની રીતે આ દરવાજામાંથી બહાર નીકળીશ એ દિવસે તારી ગાદી હું તને પાછી સોંપી દઈશ, રાજપાટ બધું તને પાછી સોંપી દઈશ. આ એટલા માટે એમ કરવામાં આવ્યું કે રાજ્યમાંથી કોઈ એમ કહી ના શકે કે એડવર્ડ પોતાના મોટા ભાઈ પર ત્રાસ ગુજારે છે. એટલે કોઈ એવી કંઈ વાત કરે તો રાજા એડવર્ડ એમ કે હું તો મારા ભાઈને બધી સુખ સગવડોમાં રાખું છું અને મેં એનું કંઈ પડાવી લીધું નથી. એ જ્યારે પાછો આવશે ને આ રાજગાદી માટે દાવો કરશે ત્યારે પાછું સોંપી દઈશ. પણ આ રાજા એડવર્ડ એ રેનાલ્ડને માટે રોજે રોજ સ્વાદિષ્ટ વાનગીઓ ત્યાં મોકલ્યા કરે અને વારંવાર મોકલ્યા કરે, દુનિયાભરની બધી જાણીતી વાનગીઓ, અને રેનાલ્ડને જે ભાવે વધુ ને વધુ મોકલ્યા કરે. અને આ રેનાલ્ડે પોતાની એ ભૂખ અથવા પોતાના ખાઉધરાપણા પર એ કંટ્રોલ કરી શક્યો નહીં અને 10 વર્ષ સુધી એની એ રૂમમાં એ રહ્યો. છેવટે એવું બન્યું કે રાજા એડવર્ડ મરણ પામ્યા અને ત્યારે પછી આ રેનાલ્ડને બહાર લાવવામાં આવ્યા અને રાજગાદી પર ફરીથી બેસાડવામાં આવ્યા. પણ આ 10 વર્ષની અંદર એમણે પોતાના શરીરને એટલું બધું નુકસાન પહોંચાડી દીધું હતું કે 1 વર્ષની અંદર અંદર એમનું મરણ થઈ ગયું. આ રાજા રેનાલ્ડ III એમના માટે એવું કહેવામાં આવ્યું કે પોતાની ભૂખનો કેદી, પોતાની ભૂખનો જે કેદી હતો એને કહેવામાં આવ્યું હતું કે રૂમની બહાર આવ તો રાજગાદી તારી, પણ ખાવાની આદતના કારણે એ 10 વર્ષ સુધી રૂમમાંથી કદી બહાર આવી શક્યો નહીં. આજે આપણે જેમ પાછલા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ 7 ખતરનાક પાપ વિશે, એમાં પહેલું આપણે ઈર્ષા વિશે જોયું, પછી અભિમાન વિશે જોયું, ક્રોધ વિશે જોયું, વ્યભિચાર વિશે જોયું, ને આજે આપણે આ ખાઉધરાપણાના પાપ વિશે જોવા માંગીએ છીએ. સીન ઓફ ગ્લુટની, ખાઉધરાપણાનું પાપ, જે 5મું ખતરનાક પાપ છે. અને કદાચ આપણે બધા એવું માનીએ છીએ કે આ ખાઉધરાપણું એ કંઈ પાપ ના કહેવાય, પરંતુ એ બહુ જ ખતરનાક એવું પાપ છે. જગતના ઘણા બધા લોકો એવી જ રીતે વિચારે છે કે આ તો એક તકલીફ છે, આ ખાવાની, વધુ પડતું ખાવાની આદત હોવી એ તો એક તકલીફ છે, પણ એ હકીકતે તો આ પાપની આદત છે. ખાવાની આદત નહીં, પણ આ પાપની આદત છે અને એ ખતરનાક પાપ બની જાય છે. આ પાપ એટલું ભયંકર જણાતું નથી કેમ કે એની ઉપર કદી ધ્યાન આપવામાં આવ્યું નથી, એના વિશે શિક્ષણ આપવામાં આવ્યું નથી, એના વિશે આપણે સંદેશા સાંભળ્યા નથી. અને માટે આ ખાઉધરાપણાને આપણે પાપ માનતા જ નથી. અને ઘણી બધી વખત આ વધુ ખાવાની આદતના માટે એને છોડવા માટેના નુસ્ખાઓની વાત કરીએ અને એ નુસ્ખા અજમાવીશું અને એમાંથી આપણે છૂટી જઈશું એમ પણ આપણે માનીએ, પણ એમાંથી આમ જ છૂટી જઈ શકાતું નથી. સેનોન મેકોય નામના એક પ્રભુના સેવક એવું કહે છે, આ ખાઉધરાપણું જે છે એ મૂર્ખતા છે. તે યોગ્ય બાબતમાં કરવામાં, યોગ્ય બાબતને યોગ્ય રીતે કરવામાં આપણને નિષ્ફળ બનાવે છે અને એ અન્યાયપણું છે. અને આ બાબત એ નિયમ બહારની છે, નિયમ વગરની બાબત આપણે કરી રહ્યા છીએ. અને એટલે જ આપણે જાણી લેવાની જરૂર છે કે આ ખાઉધરાપણું એ ભયંકર પાપ છે. આ પાપનો પસ્તાવો કરવો જરૂરી છે, આ પાપની માફી માંગી લેવી જરૂરી છે અને પ્રભુને આધીન થઈ જવું એ બહુ જ જરૂરનું છે. અને આ ખાઉધરાપણું એટલું બધું ભયંકર છે કે ખાઉધરાપણું આપણને આળસના પાપમાં, ક્રોધના પાપમાં, લાલચના પાપમાં અને સ્વાર્થીપણાના પાપમાં દોરી લઈ જાય છે.
ભયંકર એવું પાપ કે બીજા બધા પાપ આમ જ આપણી પર આવતા જાય. અને ઉત્પત્તિ 1:29 એમ જણાવવામાં આવ્યું છે, અને ઈશ્વરે કહ્યું, જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યા છે, તેઓ તમારો ખોરાક થશે. એટલે પરમેશ્વરે શરૂઆતમાં જ્યારે આપણો ખોરાક નિર્ધારિત કર્યો ત્યારે નોનવેજ હતું જ નહીં. ત્યારે પ્યોર વેજ, બધા પ્યોર વેજીટેરિયન હતા. અને પરમેશ્વરની આજ્ઞા હતી કે આ ફળફળાદી ને શાકભાજી અને અનાજ જ ખાવા. અને ક્યાં સુધી એવું ચાલ્યું? તો નૂહના જળ પ્રલય સુધી એમ ચાલ્યું. અને ઉત્પત્તિ 9મા અધ્યાયમાં ત્યાં પછી લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 9 અને 3જી કલમમાં લખ્યું છે, પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યા છે. પણ 4થી કલમમાં પાછી એક ચેતવણી પણ આપી, પણ માંસ તેના જીવ સુદ્ધા એટલે રક્ત સુદ્ધા ન ખાશો. એટલે ઉત્પત્તિ 9મા અધ્યાયમાંથી પછી પરમેશ્વર એક વિશેષ આશીર્વાદ આપ્યો, ચિકનનો આશીર્વાદ, ચિકન બિરયાનીનો આશીર્વાદ, મટન ખલિયાનો આશીર્વાદ આપ્યો. અને ગજબનું આપણા બધાના માટે બહુ ડિલિશિયસ સ્વાદિષ્ટ ભોજનની શરૂઆત થઈ. અને આ જે નોનવેજ, સ્વર્ગમાં પણ આપણે વેજ ખાવાના છીએ, પણ હા, આ બધી જરૂરિયાતોય પૂરી થશે એનું પ્રભુ બધું આયોજન કરી રહ્યા છે. પણ જેવી એદનવાડીમાં જેવી પરિસ્થિતિ હતી કે બધા કોઈની પર હિંસા ન કરે ને પ્રાણીને મારવું નહીં, એ છેક નૂહના જળ પ્રલય સુધી થયું. અને પછી તો પ્રાણીઓને મારીને ખાવાની આપણને છૂટ મળે ને. એટલે જ એક પ્રભુના સેવક કચ્છમાંથી આવ્યા હતા વક્તા તરીકે, એમણે એમ કહ્યું હતું કે ખ્રિસ્તીઓના માટે રવિવાર એટલે સવારે ખ્રિસ્ત, પછી ખાટકી અને પછી ખાટલી. એટલે મને કોઈકે પૂછ્યું કે ક્યાં જાવ ચર્ચ છૂટ્યા પછી? મેં કીધું લાવરી લેવા માટે જઉં છું. લાવરી તો જોઈએ જ. આપણે અહીંયા લાવરીની જગ્યાએ ચિકને એનું સ્થાન લઈ લીધું છે. એટલે રવિવારે ચિકન ના બન્યું હોય તો અમારો ચીંગરી રીસાઈ જાય છે. અને એક વ્યક્તિ એ રીતે સાક્ષી આપે છે, એમણે કહ્યું કે આ મારું વધારે પડતું ખાવાની જે આદત એ મારા નિયંત્રણ બહાર હતી. અને ગમે તે સમયે અવારનવાર જે કંઈ મળે એ ખાવાનું મન થાય ને હું ખાતો હતો. અને તેના કારણે મારી તંદુરસ્તી સારી રહેતી ન હતી અને હું મારા જીવનથી દેવને મહિમા આપતો ન હતો. ચર્ચમાં વધુ સમય 1.5 કલાકથી વધારે હું બેસી શકતો નહોતો. થોડું લાંબુ થાય એટલે ફાવતું ન હતું. આળસને લીધે પ્રાર્થના કરી શકતો નહોતો, બાઇબલ વાંચી શકતો નહોતો, સંગતમાં જઈ શકતો નહોતો. અને છતાંય હું માનતો હતો કે આ ખાઉધરાપણું એ સારી વાત નથી, પણ પાપ તો નથી જ. હું એવું માનતો હતો. અને પરમેશ્વરે પોતે મને સહાય કરી, મદદ કરી. અને પરમેશ્વરના વચનોમાંથી મને પ્રાપ્ત થયું કે આ એક ભયંકર પાપ છે અને એમાંથી મારે બહાર આવવું છે. માટે આવો આપણે કેટલીક બાબતો આજે આ વિષય પર જોઈએ. અને આજનો શાસ્ત્ર પાઠ ગણના 11:31-35 જે ઘટના નોંધવામાં આવી છે એનો વિચાર કરીએ તો આપણને માલુમ પડે છે કે અહીંયા કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે આ 11મા અધ્યાયની 4થી કલમથી આગળ ખોરાક વિશેની જ બધી વાતો કરવામાં આવી છે. પણ આ ઇઝરાયેલી પ્રજા એ રડી રડીને કહેવા લાગી કે અમને ખાવાને માંસ કોણ આપશે? અને મિસરમાં જે ખાતા હતા એ બધું યાદ કર્યું કે મિસરમાં અમે માછલી, કાકડી, તરબૂચ, ડુંગળી અને લસણ ખાતા હતા, એ અમને યાદ આવે છે. અને અહીં તો કંઈ જ નથી. આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. અને આ માનના તો સ્વર્ગમાંથી આવેલો ખોરાક હતો. અને છતાંય મિસરનો ભૂતકાળ યાદ કરીને સ્વર્ગીય ખોરાકને ઇઝરાયેલી પ્રજાએ તુચ્છ ગણ્યો, એને તુચ્છ ગણ્યો. અને પછી 10મી કલમમાં લખ્યું છે કે યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને મૂસાને પણ ખોટું લાગ્યું.
અને યહોવા દેવે પોતાના ક્રોધમાં મૂસાને કહ્યું કે 70 વડીલોને મારી આગળ એકઠા કર. તેમને પવિત્ર આત્માથી ભરપૂર કરીને લોકોને જણાવ્યું કે કાલના માટે તમે શુદ્ધ થાઓ અને તમે માંસ ખાશો. 1, 2 કે 5, 10 કે 20 દિવસ નહીં, આખો મહિનો તમે માંસ ખાશો. અને એટલે સુધી કે તમારા નસકોરામાંથી પાછું નીકળશે ત્યાં સુધી ખાશો. પરમેશ્વર આ રીતે વાત કરે છે, કેમ કે ક્રોધમાં વાત કરી રહ્યા હતા, એ ગુસ્સામાં વાત કરી રહ્યા હતા લોકોના ખાઉધરાપણાને માટે થઈને. અને પછી 31મી કલમમાં નોંધ્યું છે, આજે જે શાસ્ત્રપાઠ વાંચ્યો ત્યાં, કે યહોવાની પાસેથી પવન નીકળ્યો ને તે સમુદ્ર તરફથી લાવણીઓને ધસડી લાવ્યો. છાવણીથી એક દિવસની મજલ જેટલા વિસ્તારમાં 2 હાથની ઊંચાઈ પર ઉડતી લાવરીઓને માણસોએ દિવસ રાત અને દિવસ સુધી ભેગી કરી. અને જેણે ઓછી ભેગી કરી હતી તેની પાસે 10 હોમેર જેટલી લાવરીઓ ભેગી થઈ. હવે આ તો 10 હોમેર, આ હોમેર એ યહૂદીઓનું માપવાનું સાધન. 1 હોમેર એટલે 220 લીટર માય એટલી વસ્તુ, એટલું સાધન, કુંડ કે જેમાં 220 લીટર પાણી અથવા એ લિક્વિડ પ્રવાહી એમાં માય. લાવરીઓ માટે એવું કહેવામાં આવ્યું કે 10 હોમેર એટલે કે એવા કુંડ જેમાં 220 લીટર પાણી માય, એવા 10 કુંડ ભરાય. એટલી બધી લાવરી બધા કુટુંબોએ, જેમણે ઓછામાં ઓછી ભેગી કરી હતી, એમનાય 10 કુંડા ભરાય એટલી એમણે ભેગી કરી. એટલે હું એક ગુડ ન્યૂઝ એડિશન છે બાઇબલનું, ઇંગ્લિશ વર્ઝન, એમાં લખ્યું છે કે જેમણે ઓછામાં ઓછું ભેગું કર્યું ને, એમણે 1000 કિલોથી ઓછું તો નહોતું જ. જેમણે આ લાવરીઓ ભેગી કરી, એમણે સૌથી ઓછું જેમણે ભેગું કર્યું હતું, એમની પાસે 1000 કિલો કરતાં તો ઓછું નહોતું જ. એટલે વિચાર કરો કેટલું બધું ભેગું કરી લીધું. અને ત્યાં નોંધવામાં આવ્યું 6 લાખ પાયદળ હતા. અને એ સમયે ફક્ત પુરુષોની જ ગણતરી થાય. એટલે પુરુષ 6 લાખ પુરુષ અને 6 લાખ સ્ત્રીઓ અને એમના કરતાં વધારે બાળકો, કેમ કે તે સમયમાં તો કુટુંબ નિયોજન હતું જ નહીં, એટલે બાળકો તો વધારે. અને એટલો મોટો રસાલો લઈને બધા નીકળ્યા છે. અને બધાની પાસે 1000 કિલો કરતાં વધારે એ લાવરી એમની પાસે આવી ગઈ છે. અને આ ખાઉધરાપણાને લીધે યહોવાનો કોપ તેમના ઉપર સળગી ઉઠ્યો અને યહોવાએ મોટી મરકીથી લોકોને માર્યા. અને એ જગાનું નામ પડ્યું કિબ્રોત હાત્તાવા, એટલે કે લાલચની ખીણ. અને શેની લાલચ? તો ખોરાકની લાલચ. ખોરાકની લાલચની ખીણ, કિબ્રોત હાત્તાવા. આ ઘટના વિશે આપણી પાસે આજે પ્રભુનું વચન આવ્યું છે કે આ ખાઉધરાપણાના પાપના કારણે મરકી આવી ગઈ અને ઘણા બધા લોકો એના કારણે માર્યા ગયા. અહીં ખાઉધરાપણા વિશે પ્રભુનું વચન વિશેષ શું કહે છે એ બધું આપણે જોઈએ. નીતિવચન 13 અને 5માં લખ્યું છે, નેકીવાન પોતાને સંતોષ થતા સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહે છે. દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહે છે. 3 બાબતો અહીંથી આપણને પ્રાપ્ત થાય છે કે નેકીવાનને પરમેશ્વર ખોરાક પૂરો પાડે છે. બીજી બાબત જે આપણને પ્રાપ્ત થાય છે કે ખોરાકની સાથે સંતોષ પણ આવે છે, સંતોષ પણ પ્રાપ્ત થાય છે. અને સંતોષ થાય ત્યાં સુધી ખાઈએ એ પાપ નથી, પરંતુ સંતોષ જ ના થાય ને ખાધા જ કરે એ ખાઉધરાપણાનું પાપ છે. નીતિવચન 23 1-3 વચનમાં જે લખ્યું છે કે જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી પેઠે ધ્યાન રાખ. જો તું ખાવધર હોય તો તારે ગળે છરી મૂક. તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા, કેમ કે તે કપટી ભોજન છે. આ નીતિવચનનું જે પુસ્તક છે એ આ પૃથ્વી પરનું આપણું જે જીવન છે એના માટેનું સામાન્ય જ્ઞાન આપણને આપે છે. અને અહીં અધિકારી સાથેની જમવાની વાત છે. જગતના ધારાધોરણ પ્રમાણેના અધિકારી જે ખવડાવીને પછી પોતાના ઈરાદાઓ આપણી પાસેથી પૂરા કરે, ખવડાવ્યા પછી આપણી પાસે એમના ઈરાદાઓ પૂરા કરે.
મને એક ઘટના યાદ આવે છે. જો કે ખવડાવનાર એક ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હતા, અને હું જે ચર્ચ પર હતો એના કબ્રસ્તાનના જમીનનો ઇસ્યુ ચાલતો હતો. માપણી થાય તો માપવા આવે, એમને પણ પૈસા આપી દે ને બધું. અને એ કબ્રસ્તાનનો ઇસ્યુ બહુ લાંબો ચાલ્યો. સામે જે વ્યક્તિ હતો હાઈકોર્ટનો એડવોકેટ હતો, અને એની સામે ટક્કર ઝીલેલી હતી. રોજ મામલતદાર ઓફિસમાં અને કલેક્ટર ઓફિસમાં જમીન માપણીના અધિકારીની પાસે રોજ ત્યાં જવું આતે, અને બહુ લાંબુ ચાલ્યું. કેમ કે એમણે કબ્રસ્તાનમાં 10 થી 14 ફૂટ તેઓ અંદર આવી ગયા હતા, એન્ક્રોચમેન્ટ, અને સોસાયટી બનાવી રહ્યા હતા. એટલે મોટું રોકાણ કરેલું હતું. એટલે કોઈ પણ રીતે એમને જે ખોટું કર્યું છે સાચું સાબિત કરવું હતું. અને સામે હું ઊભો હતો કે મારે આ નથી થવા દેવું. એટલે 2 થી 3 વખત માપણી પણ થઈને બહુ લાંબુ ચાલ્યું બધું. પછી એક વખત એ વ્યક્તિ, એ એડવોકેટ, મને એમની મોટી કારમાં, ચલો આપણે આ વખતે બધું નિવેડો લાવી દઈએ, બધું સમાધાન કરી લઈએ, આપણે જમીન માપણીના અધિકારીને જઈને મળી લઈએ ને એમને કહી દઈએ અમારે હવે કોઈ ડિસ્પ્યુટ નથી, હવે જે રીતનું જે હવે પછી જે યોગ્ય રીતે માપવામાં આવશે એ પાછું સોંપી દેવામાં આવશે, અને હું મારી રીતે મારો પ્રોજેક્ટ પાછો ખસેડી લઉં છું. આવી બધી વાતો કરી. એટલે એમની સાથે હું એમની કારમાં જવા માટે તૈયાર થયો. ઓફિસમાં પણ ગયા, ત્યાં પણ જઈને જેમને મળવાનું હતું એ નથી એમ કરીને પાછા આવ્યા. બપોરે 1:30 વાગે એક હોટેલ પર મને લઈ જાય છે, અને જોરદાર ઓર્ડર કર્યો, અને હોટેલમાં જમવા બેઠા, અને બધું પીરસાઈ ગયું. પછી મને કહે છે, તમારો પગાર કેટલો? મેં કીધું કે મારો પગાર 3,500 રૂપિયા છે. આ એડવોકેટ મને એમ કે છે, તમે તમારી જિંદગીમાં કદી જોયા નહીં હોય એટલા રૂપિયા તમને આપું. આ બધું પડતું મૂકો ને, જેમ ચાલે છે એમ ચાલવા દો ને, તમારી તો કાલે બદલી થઈ જશે. મેં કીધું આ તમારું જમવાનું તમને મુબારક. હું આ ચાલ્યો, હું ટેબલ પરથી ઉઠીને બહાર આવી ગયો, હાઈવે પર ઊભો થઈ ગયો, બસની રાહ જોઈને હું પાછો મારા ઠેકાણે પરત ફર્યો. આ વાત જ્યારે હું આ મેસેજ તૈયાર કરતો હતો ત્યારે મને યાદ આવી કે આ કેવી રીતે ભોજન કેવી રીતે કપટી હોઈ શકે. ત્યારે ઘણા બધા એવું કહે છે કે દિલ સુધી પહોંચવાનો કે દિમાગ સુધી પહોંચવાનો રસ્તો એ આ પેટ છે. અને પરમેશ્વર કૃપા આપે કે આવી બધી બાબતોમાં આપણે ન પડીએ. અને એટલે જ ઘણી બધી વખત મોટી મોટી મિજબાનીઓ અને પાર્ટીઓ થતી હોય છે, એનો આશય ઉદારતા નથી હોતી. કોઈક આપણને મોટી મિજબાનીમાં બોલાવે, મોટી પાર્ટી રાખે, એનો મતલબ હરગીજ એમ નથી થતો કે બહુ જ ઉદાર છે, બહુ જ પ્રેમ દર્શાવે છે, બહુ જ ભલાઈ દર્શાવે છે. ક્યાંક ને ક્યાંક કંઈક ખોટા ઈરાદાઓ પૂરા કરવા માટેની પણ એ સાજીશ હોઈ શકે છે. અને બીજું કોઈ નહીં, પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે. પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે. નીતિ વચન 25 અને 16, જો તને મધ મળ્યું હોય તો જોઈએ તેટલું ખા, રખે ને તે તારા ગળા સુધી આવે ને તારે તે ઓકી કાઢવું પડે. પ્રભુનું વચન એમ કે છે, મધ એ સારો ખોરાક છે, પણ એ સારો ખોરાક પણ વધુ પડતો ખાવો એ સારું નથી. વધુ પડતું ખાવું એ સારું નથી. ગલાતી 5 અને 22 થી 23 જે પવિત્ર આત્માના ફળ આપવામાં આવ્યા છે, એમાં સંયમ પણ છે. અને આ સંયમ વગરનું ખાઈને આ પરમેશ્વરનું મંદિર જે આપણું શરીર છે એને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. એને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. 1 કોરિન્થી 6 અધ્યાય 12મી અને 13મી કલમ, સઘળી વસ્તુઓની મને છૂટ છે પણ સઘળી લાભકારી નથી. સઘળી વસ્તુની મને છૂટ છે પણ હું કોઈના અધીન થવાનો નથી. અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું છે, પણ પરમેશ્વર તે બંનેનો નાશ કરશે. અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું, પરંતુ પરમેશ્વર એ બંનેનો નાશ કરશે. અને ખ્રિસ્તમાં જે આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે એ પાપ કરવાનું લાયસન્સ નથી અને નથી જ. હવે હું ખ્રિસ્તમાં છું, હે જીવ ખા પીને એશ કર, એવું બાઇબલ નથી કહેતું. ખ્રિસ્તનો માર્ગ એ સહન કરવાનો માર્ગ છે. અને 1 કોરિન્થી 9મો અધ્યાય 25મી કલમ અને ત્યારબાદ 27મી કલમ, વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુંગટ મેળવવા સારું કરે છે,
પણ આપણે તો અવિનાશી મુંગટ મેળવવા માટે 27મી કલમમાં લખ્યું છે, પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. પાઉલ પોતે આ વાતની કાળજી રાખે છે કે હું બીજાઓને તો સુવાર્તા આપું છું, પણ હું પોતે નાપસંદ ન થાઉં. હું પોતે નાપસંદ ન થાઉં. અને ઘણી બધી વખત પ્રભુના સેવકો વિશે પણ જાત જાતની બધી વાતો તમારામાં બધા કરતા હોય છે, જે અમારા સુધી પહોંચે અને ઘણી બધી વખત સાંભળીને અમને બહુ દુઃખ પણ થાય, બહુ જ દુઃખ થાય. અને એટલે મને એક જણે કીધેલો જોક યાદ આવી ગયો. હું પોતે જોક તરીકે લઉં છું અને પ્રભુના સેવકો પણ એને જોક તરીકે જ લે ને કોઈ નારાજ ના થાય. આ સ્ટેચ્યુટરી વોર્નિંગ. એક વખત આ કોઈકે તમારામાંથી કોઈકે મને કીધું તું, મને કહેવા દો. એક વખત એવું થયું કે એક પાળક સાહેબ હતા, એમના દાંત બધા પડી ગયેલા હતા એટલે ચોકટું યુઝ કરતા હતા. જમવા માટે, ચાવવા માટે ચોકટું જોઈએ. અને એ પાળક સાહેબ શનિવાર હતો અને એક તળાવની પાળે બેસીને એ મેસેજ તૈયાર કરતા હતા, સંદેશો તૈયાર કરતા હતા, પણ કોઈક રીતે એમનું ચોકટું તળાવમાં પડી ગયું. પાળક સાહેબ દુઃખી થઈ ગયા. ઘરે પાછા આવ્યા અને ને એમના પત્નીએ એમના ચહેરા સામે જોયું, તમારો ચહેરો કેમ ઉતરી ગયો છે? તો કહે છે, મારું તો ચોકટું તળાવમાં પડી ગયું. હવે કાલે જ મારે સંદેશો આપવાનો, જો ચોકટું નહીં હોય તો બોલવા જઈશ તો હવા જ નીકળી જશે, એટલે બરાબર બોલાશે નહીં. એટલે પત્ની કહે છે, તમે ચિંતા ના કરતા, હું કંઈક વ્યવસ્થા કરું છું. અને પછી પત્નીએ કોઈ એક વ્યક્તિને બોલાવીને મોકલ્યા કે આવી ઘટના બની છે, તમે જાઓ ને આ પ્રમાણે કરો. થોડી જ વારમાં ચોકટું આવી ગયું. પાળક સાહેબને આપવામાં આવ્યું. પત્ની એ જઈને આપ્યું એટલે પાળક સાહેબ તો ખુશ થઈ ગયા, પણ મને કહો તો ખરા કે આ કેવી રીતે મળ્યું? તળાવમાં પડી ગયું તું, મળ્યું કઈ રીતે? તો પત્નીએ કહ્યું કે ચિકનનો લેગ પીસ દોરાએ બાંધ્યો ને તળાવમાં ઉતાર્યો, આપોઆપ ચોકટું ચોંટી ગયું ત્યાં અને પછી ખેંચી લીધું. આ અમારા બાળકોની આવી હાલત છે. બોલો, લોકો આવી વાતો કરે છે કે પાદરીઓને તો ચિકન જ જોઈએ. અરે ભાઈ, તમે ખવડાવો છો, અમે ક્યાં માંગીએ છીએ? નાના પાળક સાહેબને તો નોનવેજ જ ખવડાવવાનું અને પછી આવી વાતો કરવાની. પણ અહીંયા આપણે ખાઉધરાપણાના પાપ વિશે આપણે જોવા માંગીએ છીએ કે મારે પણ કાળજી રાખવાની છે. બાળકોએ, પ્રભુના સેવકોએ પણ કાળજી રાખવાની છે કે હું અહીં મોટા મોટા સંદેશા આપતો હોઉં અને હું પોતે નાપસંદ ન થાઉં. હું પોતે નાપસંદ ન થાઉં. 1 કોરિન્થી 10મો અધ્યાયને 31મી કલમમાં કહ્યું છે, માટે તમે ખાઓ કે પીઓ, જે કંઈ કરો તે સર્વ પરમેશ્વરના મહિમાના અર્થે કરો. ખાઓ કે પીઓ કે જે કંઈ કરો એ પરમેશ્વરના મહિમાના અર્થે કરો. 1 કોરિન્થી 6 અધ્યાય 19 અને 20માં લખ્યું છે, તમારામાં જે પવિત્ર આત્મા છે તે તમને પરમેશ્વર તરફથી મળેલ છે. તેનું મંદિર તમારું શરીર છે. એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે પરમેશ્વરને મહિમા આપો. આપણા શરીરથી પરમેશ્વરને મહિમા આપવાનો જ. પણ આજે થોડું વધારે ખવાઈ ગયું છે એટલે મારાથી ભજન સેવામાં અવાશે નહીં, આજે મારાથી સંગતમાં નહીં અવાય, આજે થોડું વધારે પડતું થઈ ગયું છે એટલે આજે પ્રાર્થના નહીં થાય, આજે સ્તુતિ આરાધના નહીં થાય. તો એ કેવી રીતે પરમેશ્વરને મહિમા મળે? ખાવાના માટે થઈને આપણે જે સમય પ્રભુને સ્તુતિને મહિમાને માટે રાખ્યો છે એ પણ ચોરી થઈ જાય. આપણે ખાઈએ પણ એ રીતે કે જેનાથી આપણા પરમેશ્વરને મહિમા મળે. નીતિવચન 23, 20મી અને 21મી કલમમાં પાછી ચેતવણી આપી છે, દ્રાક્ષારસ પીનારાઓની તથા માંસના ખાઉધરાની સોબત ન કર, કેમ કે દારૂડિયો તથા ખાઉધરો કંગાલાવસ્થામાં આવશે અને અક્રાંત્યા વેળા તેમને ચીથરે હાલ કરશે. અક્રાંત્યા વેળા તેમને ચીથરે હાલ કરશે. અને માટે જ
આપણે આ બાબતની ખાસ યાદ રાખવાની. ઘણા બધા એવા કુટુંબો છે જેણે ખાવા પીવામાં બધી પોતાની સંપત્તિ લૂંટાવી દીધી હોય, દારૂ પીવામાં પોતાની સંપત્તિ લૂંટાવી દીધી હોય. એવા ઘણા બધા લોકો આપણી આસપાસ મળી આવશે. અને એક ગુજરાતીમાં એક કહેવત છે, જડબું તો જળ મૂળમાંથી કાઢે. જડબું તો જળ મૂળમાંથી, જડબું એટલે આ દાંતો, આ મોંનું જડબું, એ જળ મૂળમાંથી, ધર મૂળમાંથી કાઢે એટલે બધું કાઢી નાખે. એવી એક કહેવત છે ગુજરાતી ભાષામાં. નીતિવચન 28:7, જે દીકરો નિયમ પાળે છે તે ડાહ્યો છે, પણ ખાવધર માણસોનો સ્વાબતી પોતાના બાપની ફજેતી કરે છે. ડાહ્યો દીકરો નિયમ પાળે છે, પણ ખાવધર માણસોનો સ્વાબતી પોતાના બાપની ફજેતી કરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ હઠીલો અને અણકહ્યા દીકરા માટે પ્રભુના વચનમાં જે ચેતવણી આપી છે, અથવા તો જે નિયમ આપવામાં આવ્યો હતો, એ બહુ ભયંકર હતો. પુનઃનિયમ 21 અને એની 18-21મી કલમ. પુનઃનિયમ 21, 18-21, ત્યાં લખ્યું છે, જો કોઈ માણસને હઠીલો તથા અણકહ્યાગરો દીકરો હોય ને તે તેના પિતાનું કહેવું ને તેની માનું કહેવું માનતો ન હોય, અને તેઓ તેને શિક્ષા કરે છતાં પણ તે તેમને લેખવતો ન હોય, તો તેના માતા પિતા તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે, અને તેઓ તે નગરના વડીલોને કહે કે આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે ને તે અમારું કહેવું માનતો નથી, તે ઉડાવ તથા છાકટો છે, અને તેના નગરના સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યથી દુષ્ટતા દૂર કરવી, અને સર્વ ઇઝરાયેલી લોકો તે સાંભળીને બીસે. ખાવધર અને છાટકો દીકરો હોય, હઠીલો અને અણકહ્યાગરો દીકરો હોય, તો એને પથ્થરે મારવો. અને એને બહાર કોણ લાવે? એના મા બાપ બહાર લાવે. આ ઇઝરાયેલી પ્રજાને આપવામાં આવેલું શિક્ષણ, જે આજે પણ તેઓ પાડી રહ્યા છે, આજે પણ તેઓ પાડી રહ્યા છે. અને આજે આપણે આપણા પોતાના સંતાનોનો બચાવ કરવા માટે, આપણા સંતાનોએ ખોટું કર્યું હોય, અન્યાય કર્યું હોય, તો પણ લડવા માટે સુરા થઈ જઈએ છીએ. અહીંયા ખ્રિસ્તી લોકો જેઓની પાસે આ પવિત્ર બાઇબલ છે, એ પોતાના સંતાનોનો વાંક હોય તો પણ એ ઉજાગર કરશે, એ બહાર લાવશે. કેમ કે ખ્રિસ્તની સાક્ષી એ સર્વોપરી છે. પોતાના સંતાનોના અન્યાયને છુપાવનાર પોતે કદી આબાદ થશે નહીં, પરંતુ એ ખ્રિસ્તીપણાને કલંક લગાડશે. આજે તો કોઈને કશું કહેવાય જ નહીં, ખોટાને ખોટો કહેવાય નહીં. અને આજે પોતાના મા બાપ જ પોતાના સંતાનોને જાણે કે બગાડી રહ્યા છે. જરૂર પડે પોતાના સંતાનોને સલાહની જરૂર પડે, કાઉન્સેલિંગની જરૂર પડે, જો કોઈ બાળકની પાસે લાવતા હોય, જો કોઈ વિશ્વાસીની પાસે લાવતા હોય, જો કોઈ વડીલોની પાસે લાવતા હોય. કેમ કે પોતાની ઇજ્જત સાચવવી છે. મારા ઘરની લોકો વાતો કરશે, અરે જગતના લોકોને જે વાતો કરવી હોય તે કરે, પણ હું નર્કની શિક્ષામાંથી બચી જાઉં, મારા સંતાનો નર્કની શિક્ષામાંથી બચી જાય, એ વધારે મહત્વની વાત છે. એ વધારે મહત્વની વાત છે. જેને જે વાતો કરવી હોય તે કરે. અને એ આપણે પ્રભુના વચનમાં જોઈએ છે. આપણે આ ખાઉધરાપણાને આપણે પાપ નથી માનતા. અને આ ઘણા બધા એમ પણ માને, એ તો હું જ્યારે ઈચ્છીશ ત્યારે આ મારી આદત હું બદલી નાખીશ. આ ખા કરવાની આદતને હું જ્યારે ઈચ્છીશ ત્યારે બદલી નાખીશ. ખાઉધરાપણાનો આનંદ એ ટૂંકા સમયનો આનંદ છે, પણ એનું પરિણામ, એનું નુકસાન એ લાંબા ગાળાનું હોય છે. અને આ ખાઉધરાપણું એ કોઈ આદત નથી, પણ એ પાપ છે, પાપ કરવાની આદત છે. અને આ કૃપાનો સમય છે, અને આ ભરપૂરીપણાનો સમય છે. આપણે તેને ખાઉધરાપણાનો અને વેડફાટનો સમય ન બનાવી દઈએ. અને આપણે કૌટુંબિક અને સામાજિક પ્રસંગોમાં ખોરાકનો કેટલો બધો બગાડ થાય છે, એનો આપણે વિચાર કરવો રહ્યો. કેમ કે જ્યારે પણ મીટિંગ હોય કે પછી કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, આભાર સ્તુતિની કે કોઈ પણ બધા લોકો ભેગા થવાના હોય, જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવે છે એટલાનો ખોરાક બને, અને પછી એટલા લોકો આવે જ નહીં. પછી આવી તો જાય,
પણ જેટલી વાનગી હોય બધું પ્લેટમાં ભરી દેવાનું, જેટલું નથી ખાવું એનાથી વધારે ભરી દેવાનું, અને પછી એ એંઠવાડમાં મોટો ઢગ માંડવાનો. આપણે બધા, આપણી પાસે આ નીતિ વચનો છે જે આપણને ડાહ્યા માણસો બનાવે છે, જે આપણને સમજુ માણસો બનાવે છે, આપણને જવાબદાર માણસો બનાવે છે. આ બીજા બધા પાસે નથી. પણ હવે બીજા બધા લોકો જાગૃત થઈ રહ્યા છે અને આપણે વધુ ને વધુ ખરાબ થઈ રહ્યા છે. આપણે વધુ ને વધુ ખરાબ થઈ રહ્યા છે. લગ્ન પ્રસંગે અમે જોઈએ છે કે હવે તો પેલી કોર્પોરેશનની કચરાની ગાડી આવે, એમને વધારે ને વધારે પૈસા આપવા પડે છે કે કચરો વધારે છે એટલે વધારે ચૂકવવા પડશે, એંઠવાડ વધારે છે એટલે વધારે પૈસા આપવા પડશે. એ પૈસા જાય છે એનો વાંધો નહીં, પણ જે એંઠવાડ, જે બગાડ આ કમ્પાઉન્ડમાં થઈ રહ્યો છે, આ પરમેશ્વરની પવિત્ર જગ્યા છે. આ જગ્યાએ પરમેશ્વરના વચનો પાળવાની પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા આપણે તૈયાર થઈ જઈએ પછી બહારના જગતને બધું શીખવવાનું. આપણે તો અહીંયા આવીને બગાડ કરીએ છીએ. અને આ માંસના કારણે પીસ ના મળે ત્યાં સુધી વારે ઘડીએ જવાનું અને લેવાનું અને પછી કચરામાં નાખવાનું. આવી બધી વાતો કરતાય શરમ આવે, પણ જો વાત ના કરીએ તો બહાર કેવી રીતે આવીશ? કેમ કે આ પણ એક ભયાનક, ભયંકર એવું પાપ છે. આપણે એને સમજતા નથી. અને હવે પાછું નવું આવ્યું છે કે લગ્નમાં સમય જ જળવાય નહીં. એ તમારે મોડા આવ્યા હોય તો 1:30 વાગ્યા સુધી નાચવા કૂદવામાંથી ઊંચા ના આવે. અહીંયા જમવાનો સમય થઈ ગયો ત્યાં સુધી લગ્ન ના થયું હોય, લગ્ન પણ થયું ના હોય, અને પછી મોડું થયું છે એટલે કોઈ જમવાય ના રે, બધા પાછા જતા રહે. ખોરાકનો વેડફાટ. જવાબ આપવો પડશે બધાએ, એક એક દાણાનો જવાબ આપવો પડશે, બધાએ જવાબ આપવો પડશે. અને આવું બધું શિક્ષણ અહીંથી આવે ત્યારે કે આ બધી ફાલતુ વાતો અહીંયા કરવાની જરૂર નહોતી. પણ હું તો વચનથી વાત કરું છું, વચનથી વાત કરું છું. આપણે જોઈએ કે આ જે બાબત આપણને અહીં દર્શાવવામાં આવી છે કે આજે આપણે જે મોટો બગાડ કરી રહ્યા, આ બુફે આવ્યું ત્યારથી તો બગાડ બહુ વધી ગયો છે, બહુ જ વધી ગયો છે. જેને જેટલું જોઈએ, જેટલું ના જોઈએ એટલું લેતા આવે છે ને પછી ફેંકામ ફેંક કરે છે. અને પાછું આ ઘણી બધી વખત ખાવધરાપણાનું પાપ આપણને સંયમના પાપમાં દોરી લઈ જાય છે. અને એવી ધક્કા મૂકી, એવી પડાપડી, આ સેમિનારની વાત નથી, આ લગ્ન પ્રસંગોની પણ વાત છે. લગ્ન પ્રસંગમાં પણ એવી ધક્કા મૂકી અને એવી પડાપડી જાણે કે 1 મહિનાથી ખાધું ના હોય. અને પછી એટલો જ બગાડ. અને આ જે રીતે આ ડસ્ટબિનમાં જેટલું બધું વેડફાઈ રહ્યું છે, આપણે જે બગાડ કરી રહ્યા છે એનો જવાબ બધાએ આપવો પડશે. અને જો વધુ પડતું ખાધું તો એના કારણે જાત જાતની બીમારીઓ, ડાયાબિટીસ, ડાયજેશન પ્રોબ્લેમ, કોલેસ્ટેરોલ, હાર્ટ એટેક અને બધું જાત જાતનું આવે. બધી બીમારીઓ પેટમાંથી જ શરૂ થાય છે. અને એ બધી બીમારીઓ આપણી સાથે રહે છે. અને આ હિસાબ આપવાની વાત, રોમનોને પત્ર 14મો અધ્યાય અને એની 12મી કલમ. રોમનોને પત્ર 14મો અધ્યાય ને 12મી કલમ. એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. હિસાબ ઈશ્વરને આપવો પડશે. મારે કેટલું ખાવું જોઈતું હતું અને મેં કેટલું ખાધું, મેં કેટલું બગાડ્યું, એનો હિસાબ પણ મારે આપવો પડશે. એનો હિસાબ પણ મારે પ્રભુને આપવો પડશે. કેમ કે આપણે ભારત જેવા ગરીબ દેશમાં વસીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે 15% કરતાં વધુ લોકોને, 15% કરતાં વધુ લોકોને 2 ટંકનું ભોજન નથી મળતું, 2 ટંક ખાવાનું નથી મળતું. આપણા દેશની વાત. 51% મહિલાઓ, 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની જે મહિલાઓ છે એમાં 51% મહિલાઓ કુપોષણનો શિકાર બને છે. કુપોષણ, માલન્યુટ્રિશન, પૂરતું પોષણ નથી મળતું. 38% બાળકો, ભારત દેશના 38% બાળકો પણ કુપોષણનો ભોગ બને છે. માલન્યુટ્રિશનનો, પૂરતો ખોરાક નહીં મળવાના કારણે. આપણો દેશ તરક્કી કરી રહ્યો છે અને ખોરાકનો સ્ત્રોત પણ વિકસી રહ્યો છે. પ્રોડક્શન, ખેતરમાં ઉત્પાદનો વધી રહ્યા છે. પણ સાથે સાથે ગરીબોની સ્થિતિ વધારે ને વધારે દયનીય થતી જાય છે. કેમ કે જેમની પાસે નાણાં છે, રૂપિયા છે, બધું ખરીદ જ કરે છે.
ફ્રીજ ભરેલા રાખે છે, બગાડે છે, શાકભાજી બધા સુકાઈ જાય છે, અને જે બધું લાવીને અહીંયા બગાડ કર્યા કરે છે, એ સ્ત્રોત એનો વેડફાટ કરી રહ્યા છે રૂપિયાવાળા લોકો, અને એનો ભોગ ગરીબ લોકો બની રહ્યા છે. ગરીબ લોકો એનો ભોગ બની રહ્યા છે. અને દુનિયાના સર્વ લોકો, ભારતવાસીઓ, એ ગરીબ હોય કે તવંગર, બધા પરમેશ્વરના છે. પરમેશ્વર એમને પ્રેમ કરે છે. પરમેશ્વર બધાને પ્રેમ કરે છે, ગરીબોને પણ પ્રેમ કરે છે. અને પરમેશ્વર આપણી પાસેથી એવું ઈચ્છે છે કે આપણે ગરીબોને મદદરૂપ થઈએ. જેઓની પાસે ખોરાક નથી તેઓને આપણે ખોરાક આપીએ. અન્યથા કેવા હાલ થશે ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી છે. લૂકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19મી કલમથી 31મી કલમમાં બહુ જ જાણીતી વાત છે. ધનવાન માણસ કે જ્યાં રોજે રોજ મિજબાની આપતો હતો, એના ઘરની બહાર એક લાજરસ નામનો ભિખારી હતો. એ ટેબલ નીચે કંઈક પડ્યું હોય તો કંઈક મળી જાય તો એ ખાતો હતો. બંને જણનું મરણ થયું. ધનવાન માણસ એ નર્કમાં ગયો, અને લાજરસનું મરણ થયું ત્યારે દૂતો આવીને એને સ્વર્ગમાં ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. અને પેલો ધનવાન માણસ નર્કમાંથી એમ કહે છે કે લાજરસને તું પાછો મોકલ, કે મુએલામાંથી પાછો ઉઠીને જાય તો મારા ઘરના, મારા ભાઈઓ ને બધા વિશ્વાસ કરે ને બચી જાય, અને જીવન કઈ રીતે જીવવાનું એમને ખબર પડે. અને આ બધી વાતો આપણને જણાવી દેવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જણાવી છે કે આપણે આવી રીતે વર્તી ન શકીએ. આપણે બીજાનો વિચાર જ ન કરીએ એવું આપણામાં તો ન જ હોય. હમણાં ગયા અઠવાડિયે એક પાસ્ટરનું મરણ થયું. જો તમે એમનું નામ જાણતા હોય તો પાસ્ટર સ્ટીફન, જે ચર્ચ ઓફ ગાંધીધામમાં એ પાળક હતા. 89 વર્ષનું એમનું ઉંમર હતી ને એ મરણ પામે. દર રવિવારે સવારે 4 વાગે ઉઠે. ને કેટલાક બીજા લોકો એમની મદદમાં હોય, પણ એ જમવાનું પોતે બનાવે. એક ચર્ચ ઓફ ગાંધીધામમાં આજે પણ એ હોલ મોટો ચર્ચ હોલ છે, અને 2000 જેટલા લોકો એમની સાથે જોડાયેલા છે. પાળક સાહેબ 75 વર્ષના હતા ત્યારે, અને એમની વધુ ઉંમર હતી ત્યારે પણ છેલ્લે સુધી, જ્યાં સુધી તંદુરસ્તી સારી થઈ ત્યાં સુધી, એ 4 વાગે ઉઠીને રસોડામાં જાય અને ઘણા બધા લોકોનું જમવાનું બનાવે. અને જમવાનું ચર્ચમાં ભજન સેવામાં જોડાનાર લોકો માટે નહીં. કોઈ ચર્ચમાં આવેલો એ લાઈનમાં ઊભો ના રહે, પણ એવા લોકો માટે જમવાનું હોય કે આખા નગરમાં જાઓ, આખા ગાંધીધામમાં જાઓ, જે ભૂખ્યા છે, જે મુસાફરો છે, જે ફૂટપાથ પર બેઠેલા છે, જેમનું કોઈ નથી, જેઓ ભીખ માંગી રહ્યા છે, એ બધાને લઈ આવો. અને એ બધા લાઈનમાં ઊભા રહેશે. એ બધાના માટે જમવાનું બનાવવામાં આવે. અને એમની સાથે મંડળીમાં જે દૂર દૂરથી આવે, કેટલાક કિલોમીટરોથી જે દૂર આવે, એ લોકો પણ એમની સાથે જોડાઈ શકે. એમની કોઈ અલગ લાઈન નહીં. ભિખારીઓ પણ એ લાઈનમાં, અને મંડળીમાં દૂરથી આવનારા લોકોની પણ લાઈન. કદી કોઈ ધક્કા મૂકી નહીં. અને ઘણા બધા લોકો ત્યાં જમવાનું જમે. અને એ બધા જમી લે એટલે ત્યારે હું મિશનરી તરીકે ત્યાં હતો. આ મારો પોતાનો જાત અનુભવ છે. એ મને બોલાવે, મારી સાથે કેટલાક મિશનરીઓને બોલાવે, અને પાળક સાહેબ મને એમ કે આ લોકોને દૈહિક ખોરાક મળી ગયો છે, હવે એમને આત્મિક ખોરાક આપો. એ ચર્ચ હોલમાં એમને બેસાડવામાં આવે, અને અમે બાઇબલનું શિક્ષણ એમને આપીએ. આ દર રવિવારની વાત. અહીંયા તો જો તપેલા ચડતા હોય ત્યાંથી થઈ જાય ચાલુ કે આજે તો આપણે ત્યાં જ જમી લઈશ. અને પાછું જો લાઈન પડવાની હોય તો ત્યાં જબરજસ્ત રમખાણ થઈ જાય. ચર્ચમાં આવનારાની સંખ્યાય વધી જાય. અને આપણે બધી પરિસ્થિતિઓથી વાકેફ છે ને, એટલે જ પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે. માથી 25, 31-26 પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગજબની વાત કરી છે. ન્યાયના દિવસે શું બનશે એની વાત કરી છે. 41મી કલમમાં જે લખ્યું છે આપણે જોઈએ. ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં. હું તરસ્યો હતો, તમે મને પાણી પાયું નહીં. હું નગ્ન હતો, તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં. હું બીમાર હતો, તમે મારી કાળજી લીધી નહીં. હું કેદખાનામાં હતો, તમે મને મળવા આવ્યા નહીં. હું પારકો, વચ્ચે આવી જાય છે, હું પારકો હતો, તમે મને પરોણો રાખ્યો નહીં.
ક્યાં મોકલવાના છે આવા લોકોને? શરૂઆતમાં જ કહી દીધું, ઓ શાપિતો, સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેવી ભારે હાલત થશે, કેવો ભયાનક એ દિવસ હશે કે જે શૈતાન અને પડી ગયેલા દૂતોને માટે તૈયાર કરેલા નર્કમાં એવા લોકોને મોકલી આપવામાં આવશે, જે ભૂખ્યાને ખવડાવતા નથી, જે ગરીબોને મદદરૂપ થતા નથી, જે પોતાનો જ વિચાર કરે છે, જે પોતાનું જ પેટ ભરવાનો વિચાર કરે છે. એવા લોકોના કેવા હાલ થશે એ અહીં આપણને જણાવી દેવામાં આવ્યું છે. અહીં આપણને જણાવી દેવામાં આવ્યું છે. આ ખાઉદ્રાપણાના પાપથી બચવાનો ઉપાય પાઉલ શિક્ષણ આપતા ફિલિપી 3:19 કલમથી 21 કલમમાં આપણી સાથે વાત કરે છે. ફિલિપી 3:19-21 ને ત્યાં જે લખ્યું છે આપણે જોઈએ. અહીંયા લખ્યું છે, વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે. તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે, પણ આપણી નાગરિકતા આકાશમાં છે. અહીંયા જે આ વિનાશ તેઓનો અંત અને ઉદર તેઓનો દેવ, આ ઉદર એટલે પેટ, પેટ તેઓનો દેવ છે, જે બસ ખાધા પીધાની ચિંતા કર્યા કરે છે એવા લોકો, તેઓનો દેવ, અને તેઓ શરમમાં તેઓનું અભિમાન છે અને સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય. આપણું શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના જેવું મહિમાવાન થાય. અને ત્યારે થશે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈશું, જ્યારે આપણે આ વિનાશની વાતોમાંથી બહાર આવીશું, આ ખાવા પીવાની વાતોમાંથી આપણે બહાર આવીશું, સાંસારિક વાતોમાં ચિત્ત નહીં લગાડીને આકાશની વાતોમાં ચિત્ત લગાડીશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોઈશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનીશું, એમને આધીન થઈ જઈશું. ત્યારે આપણે આ ખાઉદ્રાપણાના પાપમાંથી પણ આપણે બચી જઈ શકીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું, જે યોહાને એમની સુવાર્તામાં લખ્યું. અને પહેલા જ પરીક્ષણ વખતે શૈતાને કહ્યું કે આ પથ્થરોને કે તે રોટલી થઈ જાય. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉપવાસ કરેલો હતો અને બહુ ભૂખ્યા હતા. 40 દિવસનો ઉપવાસ, બહુ જ ભૂખ્યા હતા, કકડીને ભૂખ લાગેલી હતી. અને શૈતાન કહે છે આ પથ્થરોને કે તે રોટલી થઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ગજબની વાત કહી દીધી, માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેથી જીવશે. માણસ એકલી રોટલીથી નહીં, પણ આ પ્રભુના વચનોથી જીવશે, પ્રભુના વચનોથી જીવશે. અને માટે આપણે સાવચેત થઈ જવાની જરૂર છે, સાવધાન થઈ જવાની જરૂર. પાઉલ તિમોથીને જે શિક્ષણ આપે છે એ પણ આપણે જોઈ લઈએ. 1 તિમોથી 6 અધ્યાય 17-19 કલમ. 1 તિમોથી 6 અધ્યાય 17-19 કલમો. અહીંયા લખ્યું છે, આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં, પણ જે ઈશ્વર આપણા ઉપભોગના માટે ઉદારતાથી સર્વને આપે છે તેમના પર આશા રાખે. તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે. આ સલાહ પ્રભુનું વચન આજે આપણને બધાને આપે છે. આજે જો હવે મેં શરૂઆતમાં જ્યારે હું નવો હતો ને મેં કીધું હતું ત્યારે કેટલીક ટીકાઓ મારી પર આવી હતી ને ઘણું બધું મારે સાંભળવાનું થયું હતું. ભાઈ સેમિનાર થાય છે તો ખાવું જ જોઈએ, એમાં તમને શું વાંધો છે, ખાઓ. પણ મારી આજના દિવસે એક વિનંતી છે કે એક સેમિનાર એવોય થાય કે જે નહેમ્યાના વખતમાં થયો હતો, એઝરાના વખતમાં થયો હતો. નેહમ્યા ચેપ્ટર એનો 8મો અધ્યાય,
નેહેમ્યા 8:9 કલમથી 12મી કલમમાં જેવો સેમિનાર થયો હતો એવો સેમિનાર થાય એવું પણ આપણે કરીએ. એ સેમિનાર કેવો હતો એ જોઈએ. નેહેમ્યા 8મો અધ્યાય અને 9મી કલમથી આગળ. જો કે આ સેમિનારની શરૂઆત વહેલી સવારે થઈ ગઈ હતી, એકદમ વહેલી સવારે, કેમ કે એમને નિયમશાસ્ત્ર મળ્યું હતું, પ્રભુનું વચન મળ્યું હતું, એટલે બધા લોકોને એકઠા કરી દીધા હતા કે આજે તમારો સેમિનાર. અને પછી વહેલી સવારથી વચનો વાંચવામાં આવ્યા અને પછી લોકો બધાને વચનો સમજાવવા માંડ્યા. અને પછી 9મી કલમમાં લખ્યું, સર્વ લોક નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસુબા નહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું, આ દિવસ તમારા ઈશ્વર યહોવાને માટે પવિત્ર છે, માટે શોક કરવો નહીં અને રુદન પણ કરવું નહીં. પછી તેણે તેઓને કહ્યું, હવે જાઓ, સ્વાદિષ્ટ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો, કેમ કે આપણા ઈશ્વર યહોવાના માટે આજનો દિવસ પવિત્ર છે. એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. હવે આવો સેમિનાર આપણે મંડળી તરીકે કેવી રીતે કરી શકીએ? તો જેટલા પણ સેમિનારમાં આવે એ ઘરેથી પોતાનું પોટલક લઈને જ આવે, ઘરેથી બધું ખોરાક લઈને આવે, અને બધા એવું બીજા કેટલાક લોકોને લઈને આવે કે જે મંડળીના સભ્યો હોય કે ના હોય પણ પ્રભુના વચનોનું શિક્ષણ પ્રાપ્ત થાય એવા બધા લોકોને લઈને આવે. અને જેમને લઈને આવ્યા છે એમના માટે પણ એ બનાવીને લઈને આવે. અને અહીંયા સેમિનાર પૂરો થાય એટલે બધા પોતાના ટિફિન બોક્સ ખોલે અને બધા વહેંચીને ખાય. અને જે દિવસે એવું દ્રશ્ય આ ચર્ચ કમ્પાઉન્ડમાં થશે ને, ત્યારે સ્વર્ગમય આનંદ થઈ જશે, સ્વર્ગમાં પણ આનંદ થઈ જશે. અહીંયા ખોરાક વહેંચવાની વાત, કેવા પ્રસંગોએ આજે આપણે પ્રભુના વચનો શીખ્યા છે. આ તો પવિત્ર દિવસ કહેવાય. હવે મારા ઘરે ભોજન બનશે, હું એકલો નહીં ખાઉં, પણ કેટલાક લોકોને એ પહોંચશે, કેટલાક લોકોને એ પહોંચશે. હવે સેમિનાર, પોટલક વાળા સેમિનાર થાય તો સાચી આત્મિકતા પણ આવશે, પ્રભુના આત્માનું કાર્ય થશે. આ મંડળીના પૈસા બચે એટલા માટે નથી કહેતો, પણ એમાં એક પ્રેમ છુપાયેલો છે, એમાં આપણી આધીનતાની એક વાત છુપાયેલી છે, અને એમાં હું બીજા કોઈકના માટે કંઈક કરી રહ્યો છું એની ભાવના છુપાયેલી છે. આજે ખાઉધરાપણાના પાપ વિશે કેટલીક વાતો આપણે જોઈ. હવે ઘણા બધાને એમ થાય કે આજનું વચન તો મારા માટે નહોતું, પણ જાણતા અજાણતા આવી બધી બાબતોમાં આપણે પડ્યા છે. નાનપણથી લઈને અત્યાર સુધીના આપણા જીવનનો વિચાર કરીએ કે મારા દ્વારા કેટલા ખોરાકનો બગાડ થયો છે, કેટલા બધા લોકો મને આ નથી ભાવતું, મને તે નથી ભાવતું, અને કેટલાક લોકો તો ભાવતું હોય તો પણ એવી આદત હોય કે અધૂરું જ છોડવાનું, પૂરી સાફ પ્લેટ કરવાની જ નહીં. અને એમ કરીને નાનપણથી અત્યાર સુધી કેટલો ખોરાકનો બગાડ કર્યો છે, કેટલો મોટો બગાડ કર્યો છે. સામે પક્ષે કેટલા બધા લોકો ભૂખે મરી રહ્યા છે, અને આ યુદ્ધના કારણે લાખો લોકો બેઘર બન્યા છે, હજારો ઘરો તોડી પાડવામાં આવ્યા છે, ચૂલા સળગતા નથી, લોકો ભૂખ્યા છે. અને આપણે કઈ રીતે બગાડ કરી શકીએ? કઈ રીતે આ ખાઉધરાપણાના પાપમાં આપણે એમાં સામેલ થઈ શકીએ? માટે આવો આપણે આ પાપનો આજે ખાસ રીતે વિચાર કરીએ. આપણે બધા થોડી પળો શાંત રહીએ, આપણે વિચાર કરીએ કે નાનપણથી અત્યાર સુધી ખોરાક પ્રત્યેનો મારો રવૈયો કેવો રહ્યો છે. મેં મારા ઘરમાં કે પ્રસંગોમાં કે પછી ગમે ત્યાં ખોરાકને કેટલો બગાડ કર્યો છે અને કેટલો બચાવ કર્યો છે. મેં બીજાઓનો વિચાર કર્યો છે કે નહીં, આ બધાનો વિચાર કરીને આજે આપણે પ્રભુ પાસે માફી માંગીએ. આ ખાઉધરાપણાના પાપમાંથી પણ બહાર આવી શકાય છે, પણ મેં જેમ શરૂઆતમાં કીધું એમ પસ્તાવો કરવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં માફી માંગવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈ જવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પવિત્ર આત્મા માંગીએ, જે આપણને સંયમ આપે છે, જે આપણને યોગ્ય રીતે ખાતા પણ શીખવે છે, વધુ પડતું નહીં ખાવા વિશે આપણને સાવચેત પણ કરે છે. આવો આપણે થોડી પળો શાંત રહીએ, આપણે આ ખાસ પ્રકારના પાપના માટે પ્રભુ પાસે માફી માંગીએ.
પરમેશ્વર પિતા, આજે તમારા વચનોથી આ 5મા ભયાનક પાપ ખાઉધરાપણા વિશે તમે વાત કરીશ. અને આમાં પ્રભુ જાણતા જાણતા અમે ઘણી બધી વખત આ પાપ કરી બેઠા છે. પ્રભુ, હું પોતે પણ એ પાપ કરી બેઠો છું, પણ તમે અમારા બધાની આજે આંખો ખોલી છે. આજે તમારું વચન અમારી પાસે ચેતવણી રૂપ આવ્યું છે. ત્યારે ખાસ મને મારા પાપની માફી આપો. અહીં ઉપસ્થિત બધાને કબૂલાત કરવાની કૃપા આપો. અને જેઓ તમારી પાસે કબૂલ કરે, જેઓ પસ્તાવો કરે, એ બધાને માફ કરો. અને માથી 25 અને 41માં જે લખવામાં આવે છે કે ઓ શાપિતો, જે નર્ક, જે અગ્નિનું સ્થાન, જે શૈતાન અને દૂતોના માટે, પડી ગયેલા દૂતોના માટે નક્કી કરવામાં આવ્યું છે, એમાં જે લોકો આ જઈ રહ્યા છે, જેઓનો માર્ગ એ તરફ આગળ વધી રહ્યો છે, એ તરફથી પરત ફરે અને સ્વર્ગ ભણી આગળ વધે, તમારા રાજ્યના ભાગીદાર બને, એવી કૃપા તમારા લોકો ઉપર તમે થવા દો, એવી વિનંતી કરતા અમે તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માંગીએ છીએ. આમેન.